અમદાવાદમાં એમટીએસ બસમાં આગની ઘટના સામે આવી છે। સોલા ભાગવત પાસે બસ સળગી ઉઠી। સદનસીબે મુસાફરો સલામત છે। ત્યારે તાત્કાલિક મુસાફરો બહાર નીકળી જતા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે। ફાયર બ્રિગેડની ટીમના આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો સતત ચાલુ છે। 501 નંબરની બસમાં આગ લાગી હોવાની વિગત છે। બસ અડાલજ ઉત્તરી મંદિરથી ઉજાલા તરફ જઈ રહી હતી। ડ્રાઈવરની સજાગતાથી મોટી જાનહાનિ આ ઘટનામાં ટળી છે। બસની આગળની 6 સીટ બળીને ખાક થઈ ગઈ છે। એમસીએ કોન્ટ્રાક્ટરને ફટકારી છે નોટિસ। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા આશુતોષ જોડાયા છે। આશુતોષ, જે રીતે આ આગની ઘટના બની છે એમટીએસ બસની અંદર કેટલા વાગે બની હતી અને કયા કારણોસર તે બહાર આવ્યું છે? જી, વાત કરવામાં આવે તો એએમટીએસની જે બસ છે રૂટ નંબર 501 જે અડાલજ ત્રી મંદિરથી ઉજાલા તરફ જઈ રહી હતી, તે દરમિયાન સોલા ભાગવત પાસે સવારે 8:05 શોર્ટ સર્કિટ જે થયો હતો અને તરત જ ડ્રાઈવરની જે કહી શકાય કે સૂઝબૂછને કારણે મોટી દુર્ઘટના જે છે તે ટળી છે। એન્જિનનું જે બોનેટ હતું તેમાં ધુમાડા જે છે નીકળવા લાગતા ડ્રાઈવરે બસ જે છે તાકીદે સાઈડમાં ઊભી કરી દીધી હતી અને પ્રવાસીઓને નીચે જે છે ઉતારી દીધા હતા। તે સમય દરમિયાન મેઇન સ્વિચ જે છે તે બંધ કરવામાં આવી હતી, પરંતુ એટલામાં જ આગ જે છે તે વિકરી હતી અને કંડક્ટરે તરત જ ઇમરજન્સીમાં ફોન કરી અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। પરંતુ કહી શકાય કે બસની પહેલી 6 સીટો જે છે અને ફ્લોર જે છે તે બળીને આગ થઈ ગયો છે અને હાલમાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે। ઉપરાંત એએમટીએસની ફ્લાઇટ વિભાગની જે સ્ક્વોડની ટીમ છે તે પણ ત્યાં પહોંચી છે અને ફોરેન્સિક ટીમ દ્વારા હવે તપાસ કરવામાં આવી રહી છે કે કયા કારણોસર જે છે તે આગ લાગી હતી। પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ છે કે ખાસ કરીને જ્યારે ઠંડીના સમયમાં અથવા તો જ્યારે ઉનાળામાં આગ લાગે છે ત્યારબાદ બસની ટેકનિકલ જે ખામી જે છે તે બાબતે કોઈ પ્રકારની તપાસ જે છે તે કરવામાં નથી આવતી હોતી અને અધિકારીઓને પણ આમાં રસ ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે રોજ હજારો મુસાફરો જે છે બસમાં મુસાફરી કરતા હોય છે, ત્યારે તેનું નિયમિત ઇન્સ્પેક્શન થવું જોઈએ। ત્યારે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે। એટલે હાલ તો કહી શકાય કે એક તરફ અધિકારીઓને આમાં રસ હોય તો બીજી તરફ ડ્રાઈવરની સૂઝબૂછના કારણે મોટી જાનહાનિ ટળી છે અને હાલ એફએસએલની ટીમ દ્વારા પણ આગ લાગવાનું સાચું કારણ જે છે તે જાણવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ આશુતોષ, આભાર વિગતો બદલ।